નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ ભલીભાંતિ જાણીએ છીએ કે આ સૃષ્ટિના ચક્રને આગળ વધારવા અને વંશ પરંપરાને જીવંત રાખવા માટે મનુષ્યને સંતાનની આવશ્યકતા હોય છે। ભારતીય પરંપરામાં સંતાન તરીકે વિશેષ કરીને પુત્રની કામનાને એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત છે। તો આજના આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કે તે કયું દિવ્ય પુષ્પ છે જેને જો શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર અર્પિત કરવામાં આવે તો સ્ત્રીને પુત્રરત્નની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે। સાથે જ આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા એવા કર્મો અને પાપ છે જેના કારણે સ્ત્રીઓનો ગર્ભ સમય પહેલા જ પડી જાય છે અને સંતાન સુખ છીનવાઈ જાય છે। તો આવો મિત્રો આ વિષયની ઊંડાઈમાં ઉતરીએ અને આ સત્યને ધર્મ અને શાસ્ત્રોના પ્રકાશમાં સમજવાનો પ્રયત્ન કરીએ। કથાની શરૂઆત એ સમયથી થાય છે જ્યારે ભગવતી મહાલક્ષ્મીજી અત્યંત શાંત અને ગહન ધ્યાન અવસ્થામાં હતા। તેમના મુખ પર એક અજીબ પીડા અને મૂર્છા છવાયેલી હતી। આ જોઈને સ્વયં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ વ્યાકુળ થઈ ઉઠ્યા। તેમણે માતા લક્ષ્મીના મુખ તરફ જોયું અને કરુણાથી ભરાઈને પૂછ્યું કે હે દેવી લક્ષ્મી, શું વાત છે? આજે તમારા મુખ પર અદ્ભુત શાંતિની સાથે સાથે કોઈ ઊંડી ચિંતા પણ દેખાઈ રહી છે। તમારા નેત્રોની કોર પર કોઈ અનકહી પીડા ઠરી ગઈ હોય તેવું લાગે છે। શું કોઈ શંકાએ તમારા મનને ઘેરી લીધું છે કે પછી કોઈ એવો સંદેહ છે જે તમને ભીતરથી વ્યાકુળ કરી રહ્યો છે? કૃપા કરીને મને જણાવો। હું તમારો સેવક અને અર્ધાંગ હોવાને નાતે તમારા ભાવોને જાણવાનો અધિકારી પણ છું અને ઉત્તરદાયી પણ છું। જો તમારા મનમાં કોઈ વાત હોય તો સંકોચ ત્યાગીને મને કહો। ભગવાન વિષ્ણુના આ કરુણાપૂર્ણ શબ્દો સાંભળીને ભગવતી લક્ષ્મીની આંખો થોડી નમ થઈ ગઈ। તેઓ થોડી ક્ષણ મૌન રહ્યા, જાણે પોતાના અંતઃકરણમાં ઉમટતા ભાવોને એકત્ર કરી રહ્યા હોય। પછી અત્યંત વિનમ્ર ભાવે તેમણે પોતાના કરકમલો જોડીને કહ્યું કે હે પ્રભુ, આજે જ્યારે હું પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી તો થાય છે પરંતુ તેમનો ગર્ભ સમય પહેલા જ નષ્ટ થઈ જાય છે। આ દ્રશ્ય અત્યંત પીડાનાક હતું। તેમના નેત્રોમાં આશા હતી, હૃદયમાં માતૃત્વની ભાવના હતી, પરંતુ નિયતિ દર વખતે તેમને હરાવી દેતી હતી। આ જોઈને મારા મનમાં ઊંડો દ્વંદ્વ ઉત્પન્ન થયો અને 3 પ્રશ્નો વારંવાર મારા અંતરતત્વને હચમચાવવા લાગ્યા। બસ પ્રભુ, આ જ પ્રશ્નોને લઈને હું વ્યાકુળ છું અને તમારા ચરણોમાં સમાધાનની યાચના લઈને આવી છું। કૃપા કરીને મને તે 3 પ્રશ્નોના ઉત્તર આપો જેથી મારી ચિંતા શાંત થઈ શકે અને હું સ્ત્રી જાતિના હિત માટે કંઈક કરી શકું। માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તમારા મનમાં જે પણ પ્રશ્નો છે તે તમે નિઃસંકોચ થઈને મને કહો। હું તમારા 3 પ્રશ્નોના ઉત્તર ચોક્કસ આપીશ। તમે ચિંતા ન કરો। તમારી વ્યથા મારા માટે મહત્વહીન નથી, પરંતુ તે મારા હૃદયનો પોકાર બની ગઈ છે। ત્યારે માતા લક્ષ્મીએ ધીમા સ્વરે ઉત્તર આપ્યો કે હે પ્રભુ, મારા મનમાં 3 પ્રશ્નો એવા છે જે મને ભીતર સુધી વ્યાકુળ કરી રહ્યા છે। મારો પહેલો પ્રશ્ન એ છે કે એવું કયું પાપ છે જેના પ્રભાવથી કોઈ સ્ત્રીનો ગર્ભ સ્થિર નથી રહી શકતો અને બાળક જન્મ લેતા પહેલા જ કાળના મુખમાં સમાઈ જાય છે? એવી કઈ ભૂલ હોય છે જે કોખને નિર્બળ બનાવી દે છે? મારો બીજા પ્રશ્ન એ છે કે તે કઈ સ્ત્રી હોય છે જેના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિનો યોગ જ નથી હોતો અને જે સંતાનની કામના કરતા હોવા છતાં પોતાના જીવનનો મોટા ભાગનો સમય નિઃસંતાન રહીને વિતાવે છે? શું આ માત્ર ભાગ્ય છે કે તેના પૂર્વજન્મના કર્મોનું કોઈ ઊંડું કારણ છે? અને પ્રભુ, મારો ત્રીજો અને અંતિમ પ્રશ્ન એ છે કે ભગવાન શિવ જે સંહારના અધિપતિ છે તેમને પ્રસન્ન કરવા માટે સ્ત્રીએ એવી કઈ વસ્તુ અર્પિત કરવી જોઈએ જેનાથી તેને એવો પુત્ર પ્રાપ્ત થાય જે સુંદર, સ્વસ્થ અને સદ્ગુણોથી પરિપૂર્ણ હોય? આટલું કહીને માતા લક્ષ્મી થોડી ક્ષણ મૌન થઈ ગયા। ત્યારે ભગવાન વિષ્ણુ તેમના મુખ તરફ જોઈને હળવી મંદ મુસ્કાન સાથે બોલ્યા કે હે દેવી, આજે તે જે પ્રશ્નો મને પૂછ્યા છે તે માત્ર તારા અંતર્મનની જિજ્ઞાસા નથી, પરંતુ સંપૂર્ણ માનવ જાતિના કલ્યાણનું કારણ બની શકે છે। આ પ્રશ્નોમાં માતૃત્વની પીડા છે, સંતાનની ચાહ છે અને ધર્મનો ગુંજારવ પણ છે। તારા આ પ્રશ્નો હજારો સ્ત્રીઓના જીવનમાં અજવાળું ભરી શકે છે જો તેના ઉત્તર તેમને સાચા રૂપમાં મળી જાય। એટલા માટે હું આ પ્રશ્નોના ઉત્તર સીધે નહીં આપું, પરંતુ એક એવી કથાના માધ્યમથી આપીશ જે શાસ્ત્ર સંમત પણ છે અને લોકહિતકારી પણ છે। આ કથા માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પણ પુરુષોએ પણ ચોક્કસ સાંભળવી જોઈએ, કારણ કે આ માત્ર એક સ્ત્રીના ગર્ભની વાત નથી, આ આખા પરિવારની ઊર્જા, કર્મ અને વિચારધારા સાથે જોડાયેલી વાત છે। જ્યારે તું આ કથા સાંભળશે ત્યારે તને એ પણ સ્પષ્ટ થઈ જશે કે કયા પાપ ગર્ભને નષ્ટ કરી દે છે, કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો અને એવો કયો ઉપાય છે જે પુત્ર પ્રાપ્તિના દ્વાર ખોલી શકે છે।
ભગવાન વિષ્ણુની વાણી સાંભળીને માતા લક્ષ્મીનું મન શ્રદ્ધા અને ઉત્સુકતાથી ભરાઈ ગયું. તેમણે હાથ જોડતા અત્યંત વિનમ્ર સ્વરે કહ્યું કે હે સ્વામી, આપ કૃપા કરીને આ પાવન કથા ચોક્કસ સંભળાવો. હું વચન આપું છું કે આ કથાને પૂરી શ્રદ્ધા અને એકાગ્રતા સાથે અંત સુધી સાંભળીશ. સાથે જ એ પણ મારો સંકલ્પ છે કે તમારા મુખેથી નીકળેલી આ દિવ્ય કથાનો મર્મ હું માત્ર મારા સુધી સીમિત નહીં રાખું, પરંતુ તેનું વિશ્લેષણ કરીને તેને સંસારભરની સ્ત્રીઓ અને પુરુષો સુધી પહોંચાડીશ, જેથી તેઓ પણ આનાથી લાભાંશીલ થઈ શકે. માતા લક્ષ્મીની આ ગહન શ્રદ્ધા જોઈને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને મંદ સ્મિત સાથે કથાનો પ્રારંભ કર્યો. ભગવાન વિષ્ણુ મંદ મુસ્કાન સાથે કથા આગળ વધારતા બોલ્યા કે હે દેવી લક્ષ્મી, એક સમયની વાત છે. મધ્ય દેશની એક સમૃદ્ધ નગરી હતી, જેનું નામ હતું સોનારાણી. તે નગરીમાં એક અત્યંત ધનવાન શેઠ રહેતા હતા. તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની ખોટ નહોતી. ધન, ધાન્ય, આભૂષણો અને વૈભવથી તેમનું ઘર છલકાતું હતું. તે શેઠને સંતાનમાં માત્ર એક પુત્રી હતી, જેનું નામ હતું મૃણાલિની. શેઠ પોતાની પુત્રીને જીવની જેમ પ્રેમ કરતા અને તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા. સમય પસાર થતાં મૃણાલિની મોટી થઈ અને લગ્ન યોગ્ય થઈ ગઈ. શેઠે યોગ્ય મુહૂર્ત જોઈને પોતાની વહાલી પુત્રીના લગ્ન તે જ નગરની પાસે આવેલા એક ગામમાં રહેતા વૈશ્યકુળના સુશીલ યુવક સંજય સાથે કરાવી દીધા. લગ્ન સંપન્ન થયા અને મૃણાલિની પોતાના સાસરે આવી ગઈ. લગ્ન પછી મૃણાલિની પોતાના પતિ સાથે પ્રેમપૂર્વક જીવન વિતાવવા લાગી. તે સંજયને અત્યંત ચાહતી હતી અને તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતી. મૃણાલિનીની સાસુનું નામ ભાનુમતી હતું, જે સ્વભાવે અત્યંત કપટી અને લાલચુ સ્ત્રી હતી. મૃણાલિની પોતાના પિયરેથી દહેજમાં પુષ્કળ સોનું, ચાંદી, વસ્ત્રો અને કિંમતી સામાન લઈને આવી હતી. આ જોઈને ભાનુમતી ઉપરથી તો તેનું ખૂબ સન્માન કરતી અને મીઠું મીઠું બોલતી, પણ દરેક વખતે તેના પિયરેથી કંઈક ને કંઈક નવું મંગાવવા માટે આગ્રહ કરતી રહેતી. ભોળી મૃણાલિની પોતાની સાસુની વાતોમાં આવી જતી અને પોતાના પિતા પાસે વારંવાર નવી વસ્તુઓ મંગાવતી. શેઠ પણ પોતાની દીકરીને ના નહોતા પાડતા અને પ્રેમથી તેની માંગણીઓ પૂરી કરી દેતા હતા. ભાનુમતીનો લોભ દિવસેને દિવસે વધતો ગયો. તેણે મનમાં વિચારી લીધું હતું કે શેઠને કોઈ પુત્ર નથી, તેથી ભવિષ્યમાં બધી સંપત્તિ મૃણાલિનીની જ થશે અને તે બધું જ પોતે હડપ કરી લેવા માંગતી હતી. સમય વીતતો ગયો અને ઈશ્વરની કૃપાથી મૃણાલિની ગર્ભવતી થઈ. આ સમાચાર સાંભળીને ભાનુમતી ખૂબ ખુશ થઈ, પણ તેના હૃદયમાં ખુશી કરતાં લાલચ વધુ હતી. તેણે તરત જ મૃણાલિનીના માતા પિતાને આ સમાચાર મોકલ્યા અને સાથે મોટી મોટી ભેટોની માંગણી પણ કરી દીધી. શેઠ આ જાણીને અત્યંત હર્ષિત થયા અને બીજા જ દિવસે અનેક ભેટો અને મીઠાઈઓ લઈને દીકરીના સાસરે પહોંચ્યા. ગર્ભવતી મૃણાલિનીનું હવે વિશેષ ધ્યાન રાખવામાં આવતું હતું. ભાનુમતી તેને પૌષ્ટિક આહાર આપતી અને કોઈ પણ કામ ન કરવા દેતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક રાત્રે અચાનક મૃણાલિનીને અસહ્ય પીડા થવા લાગી. તેને અનુભવ થયો કે તેના ગર્ભમાં કોઈ વિચિત્ર હલચલ થઈ રહી છે અને થોડી જ વારમાં તેનું શરીર ઠંડુ પડવા લાગ્યું. મૃણાલિની સમજી ગઈ કે કંઈક અશુભ થયું છે. તે ધ્રુજતી હાલતમાં સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. આ સાંભળતા જ ભાનુમતી દયા બતાવવાને બદલે ક્રોધિત થઈ ઉઠી. તે મૃણાલિની પર બરાડવા લાગી અને મેણા મારવા લાગી કે અરે પાપીણી સ્ત્રી, તે તારા જીવનમાં એવું કયું પાપ કર્યું છે કે જન્મ લેતા પહેલા જ તારું બાળક આ સંસાર છોડી ગયું. આ કોઈ સાધારણ વાત નથી, આ તો તારા પાપોનું ફળ છે. મારી ફૂલ જેવી કિસ્મતને તે રોડી નાખી. સાસુના આ કઠોર વચનો સાંભળી મૃણાલિની સ્તબ્ધ થઈ ગઈ. તેણે રડતા રડતા વિનંતી કરી કે સાસુમા, મારો આમાં શું દોષ છે? મેં કોઈનું ખરાબ નથી કર્યું. પણ ભાનુમતીએ તીખા સ્વરે કહ્યું કે સ્ત્રી ગમે તેટલું રડે પણ ગર્ભપાત એમ જ નથી થતો. તે જરૂર કોઈ મોટું પાપ કર્યું હશે, જેની સજા તને મળી છે. ભગવાન વિષ્ણુએ કથા આગળ વધારતા લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, અહીંથી જ તે રહસ્ય સ્પષ્ટ થાય છે કે કયા પાપને કારણે સ્ત્રીનો ગર્ભ વારંવાર પડી જાય છે. આ દુર્ઘટના પછી ભાનુમતીનું વર્તન સાવ બદલાઈ ગયું. પહેલા જે સાસુ બધું કામ કરતી હતી, હવે તે ઘરનું દરેક નાનું મોટું કામ મૃણાલિની પાસે કરાવવા લાગી. મૃણાલિની સવારથી રાત સુધી વૈતરું કરતી, પાણી ભરતી, રસોઈ બનાવતી અને ઢોરને ચારો આપતી. જ્યારે આખું ઘર જમી લેતું ત્યારે તે રૂખો સૂકો ખોરાક ખાઈને સૂઈ જતી. તેના મનમાં હંમેશા ડર રહેતો. આટલા પરિશ્રમ અને માનસિક પીડા વચ્ચે પણ ભગવાનની કૃપાથી મૃણાલિની ફરીથી ગર્ભવતી થઈ.
જ્યારે તેણે આ વાત સાસુને કહી તો ભાનુમતીએ ફરી મેણું માર્યું કે એક બાળકને તો તું ગળી ગઈ, હવે આનું શું કરીશ? તેને પણ મારી નાખશે? તું તો અપવિત્ર છે અને આ ઘર માટે અશુભ છે. ભગવાન વિષ્ણુએ કથા આગળ વધારતા કહ્યું કે હે લક્ષ્મી, ગર્ભવતી હોવા છતાં મૃણાલિની પહેલાની જેમ જ ઘરનું બધું કામ કરતી રહી. અતિશય થાક, માનસિક પીડા અને સાસુના તિરસ્કાર વચ્ચે પણ તેણે 9 મહિના પૂરા કર્યા. પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે મૃણાલિની પીડાથી તડપી રહી હતી. તેણે એક અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો, પરંતુ જેવો બાળકનો જન્મ થયો કે ત્યાં સન્નાટો છવાઈ ગયો. મૃણાલિનીએ જોયું તો તેનો પુત્ર મૃત અવસ્થામાં હતો. આ જોઈ તેનું હૃદય ફાટી ગયું. તે પોતાના મૃત બાળકને છાતીએ વળગાડીને ચોધાર આંસુએ રડવા લાગી. જ્યારે ભાનુમતીને ખબર પડી ત્યારે તે દુઃખી થવાને બદલે રાક્ષસી ક્રોધ સાથે મૃણાલિની પાસે આવી અને કહેવા લાગી, તું ખરેખર એક પાપીણી છે. તે મારા વંશના બીજા બાળકને પણ મારી નાખ્યું. હવે મને ખાતરી થઈ ગઈ છે કે તારા જેવી અશુભ સ્ત્રી જો આ ઘરમાં રહેશે તો આખા ઘરનો વિનાશ થશે. ભાનુમતીએ નિર્દયતાની હદ વટાવી દીધી અને રડતી મૃણાલિનીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. મૃણાલિનીએ કરગરતા કહ્યું કે સાસુમાં, મને ઘરની બહાર ન કાઢો. હું મારા પતિ વગર નહીં જીવી શકું. હું ખૂણામાં પડી રહીશ, પણ મને આશરો આપો. પરંતુ પથ્થર હૃદયની ભાનુમતીએ એકના સાંભળી અને દરવાજો બંધ કરી દીધો. નિઃસહાય મૃણાલિની રડતી રડતી પોતાના પિયર જવા નીકળી. રસ્તામાં એક ઘનઘોર જંગલ આવતું હતું. ચાલતા ચાલતા અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો અને અંધારું છવાઈ ગયું. ભીંજાયેલી અને થાકેલી મૃણાલિનીએ એક ઘટાદાર વૃક્ષ નીચે આશરો લીધો. તે જગ્યા અત્યંત ભયાનક હતી, જ્યાં હિંસક પશુઓ અને અતૃપ્ત આત્માઓનો વાસ હતો. તે જ સમયે ત્યાંથી એક તેજસ્વી સાધુ મહારાજ પસાર થયા. તેમની દિવ્ય દ્રષ્ટિ મૃણાલિની પર પડી. તેમણે કરુણાથી પૂછ્યું, હે પુત્રી, તું આ ભયાનક જંગલમાં એકલી કેમ બેઠી છે? તારા ચહેરા પર આટલી વેદના કેમ છે? મૃણાલિનીએ સાધુના ચરણોમાં પડીને પોતાની બધી જ આપવીતી સંભળાવી અને પૂછ્યું કે મહારાજ, મારો શો વાંક? મારો ગર્ભ કેમ ટકતો નથી? મારે પુત્ર પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? મૃણાલિનીની નમ્રતા જોઈ સાધુનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે શાંત સ્વરે કહ્યું, પુત્રી, સાંભળ, ગર્ભપાત થવાના કેટલાક ધાર્મિક અને પ્રાકૃતિક કારણો હોય છે. જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પવિત્રતા જાળવતી નથી અથવા તે સમયે પતિ સાથે સંબંધ રાખે છે, તેનો ગર્ભ ઘણીવાર નિર્બળ રહે છે. સાધુએ આગળ સમજાવતા કહ્યું કે ગર્ભવતી સ્ત્રીએ હંમેશા પરમાત્માનું ચિંતન કરવું જોઈએ, ક્યારેય હિંસક કે ડરામણા દ્રશ્યો ન જોવા જોઈએ અને સાત્વિક આહાર લેવો જોઈએ. હવે હું તને પુત્ર પ્રાપ્તિનો સૌથી શ્રેષ્ઠ માર્ગ બતાવું છું. ભગવાન શિવ અને માતા પાર્વતીના સંવાદ મુજબ જે સ્ત્રીને પુત્ર જોઈએ તેણે મહાદેવની આરાધના લાલ ડંઠલવાળા ધતુરાના ફૂલોથી કરવી જોઈએ. ખાસ કરીને મહાશિવરાત્રી કે સોમવારે લાલ ધતુરાની માળા શિવલિંગ પર અર્પણ કરવાથી મહાદેવ પ્રસન્ન થઈને તેને તેજસ્વી પુત્રનું વરદાન આપે છે. સાધુ મહારાજે મૃણાલિનીને આશીર્વાદ આપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. મૃણાલિની ત્યાં જ બેસીને વિચારવા લાગી કે તે હવે આ નિયમોનું પાલન કરશે અને તો જ ઘરે પરત ફરશે જ્યારે તેને પુત્ર પ્રાપ્ત થશે. ત્યાં જ ઝાડીઓમાંથી કોઈના આવવાનો અવાજ આવ્યો. મૃણાલિનીએ પાછળ વળીને જોયું તો તેનો પતિ સંજય હાંફતો હાંફતો ઊભો હતો. તે તેને શોધવા જંગલમાં આવ્યો હતો. સંજય વિનંતી કરી કે ચાલ મૃણાલિની, ઘર ચાલ, માની વાતનો ખોટું ન લગાડ. પણ મૃણાલિની અડગ હતી. તેણે સંજયને સાધુની બધી વાત કરી અને કહ્યું કે જ્યાં સુધી હું માં નહીં બનું ત્યાં સુધી પાછી નહીં આવું. મૃણાલિનીનો આત્મવિશ્વાસ જોઈ સંજય પણ તેની સાથે જંગલમાં કુટિયા બનાવીને રહેવા સંમત થયો. મૃણાલિનીએ સાધુના બતાવ્યા મુજબ ભક્તિ શરૂ કરી અને દરરોજ શિવલિંગ પર લાલ ધતુરાના ફૂલો ચઢાવવા લાગી. થોડા સમય પછી તે ફરી ગર્ભવતી થઈ અને આ વખતે તેણે કોઈ પણ ઉતાવળ વગર સંપૂર્ણ ભક્તિ અને શાંતિ સાથે સમય વિતાવ્યો. અંતે મૃણાલિનીએ એક એવા તેજસ્વી અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો જેનું મુખ જોઈને આખું જંગલ જાણે મલકાઈ ઉઠ્યું. ભગવાન વિષ્ણુએ કથાના છેલ્લા ચરણમાં પ્રવેશતા કહ્યું કે હે લક્ષ્મી, પુત્ર રત્નની પ્રાપ્તિ થતાં જ મૃણાલિનીની વર્ષોની પીડાનો અંત આવ્યો. તેનું હૃદય આનંદ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. સંજયે પણ પોતાના તેજસ્વી પુત્રને જોઈને ભાવવિભોર થઈ મૃણાલિનીને કહ્યું કે ચાલ મૃણાલિની, હવે આપણે ઘરે જઈએ. માતાએ તને પુત્ર પ્રાપ્તિના મેણા મારીને જ ઘરેથી કાઢી હતી. હવે તે તને જોઈને ચોક્કસ ખુશ થશે અને તારું માન સન્માન પણ વધશે. મૃણાલિનીએ શિવલિંગને વંદન કર્યા અને પોતાના પતિ તથા બાળક સાથે સાસરે પરત ફરી.
જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને ભાનુમતીએ મૃણાલિનીના ખોળામાં હસતા બાળકને જોયો ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. પણ તેનું હૃદય હજુ પણ મેલું જ હતું. તેણે હર્ષ બતાવવાને બદલે શંકા સાથે પૂછ્યું, તને આટલો સુંદર પુત્ર કેવી રીતે થયો? તું તો પાપીણી હતી, ક્યાંક કોઈનું બાળક ચોરીને તો નથી લાવીને? ત્યારે મૃણાલિનીએ શાંતિથી સાધુ મહારાજની બધી વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે ભગવાન શિવની ભક્તિ અને સાધુના બતાવેલા નિયમોથી તેને આ પુત્ર પ્રાપ્ત થયો છે. મૃણાલિનીની વાત સાંભળીને ભાનુમતીના મનમાં પુત્ર માટે પ્રેમ નહીં પણ ધન માટે લોભ જાગ્યો. તેણે વિચાર્યું કે જો એ સાધુ પુત્ર આપવાનું જ્ઞાન રાખતા હોય તો તેમને ધનવાન બનવાના રહસ્યો પણ ખબર જ હશે. તે કોઈનું સાંભળ્યા વગર તરત જ તે ભયાનક જંગલ તરફ નીકળી પડી. જેવી તે જંગલમાં પહોંચી તેની સામે એક ભયાનક સિંહ આવી ગયો. સિંહને જોઈને ભાનુમતી કાંપવા લાગી અને હાથ જોડીને કહેવા લાગી કે હે સિંહરાજ, મને ન મારશો, હું તો માત્ર ધનની શોધમાં આવી છું. ત્યારે તે સિંહે ગર્જના કરતા કહ્યું, હે પાપીણી સ્ત્રી, તે તારી વહુ પર અત્યાચાર કર્યા છે, મમતાનું અપમાન કર્યું છે અને સ્વાર્થમાં આવીને ધર્મને ત્યાગ્યો છે. તારા જેવા પાપીનો અંત મારા હાથે જ નિશ્ચિત છે. સિંહે એક જ ઝાટકે ભાનુમતીનો અંત કરી દીધો. ભાનુમતીનો જીવ નીકળતા જ યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા. ત્યાં ચિત્રગુપ્તે તેના પાપોનો કાચો ચિઠ્ઠો ખોલ્યો અને જણાવ્યું કે આ સ્ત્રીએ એક ગર્ભવતી સ્ત્રીને માનસિક અને શારીરિક કષ્ટ આપ્યા છે, જે પૃથ્વી પરનું ઘોર પાપ છે. યમરાજે ક્રોધિત થઈને તેને રૌરવ નરકમાં નાખવાનો આદેશ આપ્યો. બીજી તરફ મૃણાલિનીએ પોતાના પુત્ર સાથે સુખદ જીવન વિતાવ્યું અને હંમેશા ધર્મના માર્ગે ચાલી. કથા પૂરી કરતા ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું કે હે દેવી, જે સ્ત્રીઓ પોતાના પતિ સાથે ક્લેશ કરે છે, તેમનું સન્માન નથી કરતી કે ગર્ભ અવસ્થામાં મર્યાદાઓનું પાલન નથી કરતી, તેમના નસીબમાં સંતાન સુખ હોવા છતાં તેઓ તેનાથી વંચિત રહી જાય છે. જે સ્ત્રી પતિવ્રતા ધર્મ પાળે છે અને શ્રદ્ધાપૂર્વક શિવની આરાધના કરે છે, તેની કોખ ક્યારેય સૂની રહેતી નથી. માતા લક્ષ્મીના તમામ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. બોધ મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ગર્ભવતી સ્ત્રીનું સન્માન કરવું એ સૌથી મોટો ધર્મ છે અને કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેના પર અત્યાચાર કરવો એ નરકનું દ્વાર છે. જો તમને આ પ્રેરણાદાયી કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.